નમસ્કાર, મારી યુટ્યુબ ચેનલ પર તમારા બધાનું સ્વાગત છે। આજે હું તમને એક બોધ વાર્તા કહીશ। ચાર આળસુ દીકરા અને એક બુદ્ધિશાળી ખેડૂત। એક પ્રેરણાદાયી વાર્તા। ઘણા સમય પહેલા એક ગામમાં એક વૃદ્ધ ખેડૂત રહેતો હતો। તેના 4 દીકરા હતા, બધા યુવાન, સ્વસ્થ અને બુદ્ધિશાળી। પરંતુ એક મોટી ખામી હતી કે તે બધા ખૂબ જ આળસુ હતા। ખેતીમાં કોઈ મદદ કરતું ન હતું। તેઓ આખો દિવસ ઘરે જ પડ્યા રહેતા, ન તો અભ્યાસ કરતા કે ન તો કોઈ કામ કરતા। ખેડૂત દિવસ રાત ચિંતિત રહેતો હતો। તે વિચારતો હતો કે મારા પછી તેમનું શું થશે? તેઓ સખત મહેનત કરવાનું વિચારતા પણ નથી। જો તમે જીવનમાં સખત મહેનત નહીં કરો તો ન તો તમને સફળતા મળશે કે ન તો માન। સમય વીતતો ગયો। ખેડૂત હવે વૃદ્ધ થઈ ગયો હતો। તેનું શરીર પહેલા જેવું મજબૂત ન હતું અને એક દિવસ તે ગંભીર રીતે બીમાર પડી ગયો। તેને લાગવા લાગ્યું કે તેનો અંત હવે નજીક છે। આવા સમયે તે તેના પુત્રોની ચિંતા કરવા લાગ્યો। તેણે વિચાર્યું કે તેમને કામનું મહત્વ કેવી રીતે સમજાવવું। પછી એક દિવસ તેણે 4 દીકરાઓને પોતાની પાસે બોલાવ્યા અને ધીમા અવાજે કહ્યું કે દીકરાઓ, મેં મારી આખી જિંદગીની કમાણીમાંથી 10 લાખ રૂપિયા અમારા બગીચાના ખેતરની જમીનમાં ક્યાંક એક કુંડામાં દાટી દીધા છે। મને હવે ચોક્કસ સ્થાન યાદ નથી, પણ તે ચોક્કસ તે ખેતરમાં જ ક્યાંક દાટેલા હશે। આટલું કહી અને ખેડૂતે અંતિમ શ્વાસ લીધા। 4 દીકરાઓએ ભારે હૃદયે તેમના પિતાના અંતિમ સંસ્કાર કર્યા। જ્યારે શોકનો સમય પસાર થયો ત્યારે તેમને યાદ આવ્યું કે તેમના પિતાએ કહ્યું હતું કે 10 લાખ રૂપિયા ખેતરમાં દટાયેલા છે। હવે 4 ઉત્સાહિત થઈ ગયા। સોનાના લોભમાં તેઓએ ખેતર ખોદવાનું નક્કી કર્યું। બીજા જ દિવસથી બધા ખેતરમાં વ્યસ્ત થઈ ગયા। કેટલાકે કોદાળી ઉપાડી તો કેટલાકે કુહાડી ઉપાડી। તેઓએ વિવિધ જગ્યાએ ખાડા ખોદવાનું શરૂ કર્યું। તેઓએ જમીનનો દરેક ઇંચ ઉલટાવી દીધો, પરંતુ વાસણ ક્યાંય મળ્યું નહીં। અઠવાડિયાની મહેનત પછી તેમને કંઈ જ મળ્યું નહીં, પરંતુ આ પ્રયાસમાં તેઓએ આખા ખેતરને સારી રીતે ખેડ્યું। હવે તેઓએ વિચાર્યું કે જો તેઓએ આટલી મહેનત કરી છે તો બીજ કેમ ન વાવ્યા? તેઓએ ખેતરમાં ઘઉં અને ચણાના બીજ વાવ્યા। તેઓએ સમયસર પાણી આપ્યું અને નીંદણ પર પણ દૂર કર્યા। થોડા મહિના પછી જ્યારે પાક તૈયાર થયો ત્યારે તેમની આંખો ખુલ્લી હતી। ખેતરમાં પહેલાં કરતાં અનેક ગણું વધુ ઉત્પાદન થયું હતું। અનાજ એટલું બધું હતું કે તેને વેચીને તેઓ સારા પૈસા કમાતા હતા। એટલું જ નહીં, પણ ગામમાં એનું માન પણ વધતું ગયું। હવે 4 ભાઈઓ સમજી ગયા કે તેના પિતા ખરેખર તેમને શું શીખવવા માંગતા હતા। તેમણે કોઈ સંપત્તિ જમીનમાં દાટી ન હતી, પરંતુ તેમના પુત્રોમાં છુપાયેલા મહેનત અને આત્મવિશ્વાસને જાગૃત કરવા માંગતા હતા। પિતાએ જે કહ્યું તે એક પ્રતીક હતું કે સખત મહેનત એ જ સાચી સંપત્તિ છે। હવે 4 ભાઈઓએ ખેતીને પોતાનું લક્ષ્ય બનાવ્યું। તેઓએ દિવસ રાત સખત મહેનત કરવાનું શરૂ કર્યું અને સમય જતાં તેમનું જીવન સમૃદ્ધ બન્યું। તો મિત્રો, અહીં આ વાર્તાનો સાર મળે છે કે આ વાર્તામાંથી આપણે શીખીએ છીએ કે સખત મહેનત એ જ આપણો ખજાનો છે। નસીબ તો ફક્ત એક જ વ્યક્તિનો સાથ આપે છે જે નિષ્ક્રિય બેસી રહેતા નથી, પરંતુ સખત મહેનત કરે છે। વિડીયો ગમ્યો હોય તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં। ધન્યવાદ।